નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 વિષય ગણિતની અંદર એક ચલ સુરેખ સમીકરણનું મિત્રો સ્વાધ્યાય 2.1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. અને મિત્રો, ચેનલ પર તમે નવા હોય અચૂક સબસ્ક્રાઇબ કરતો વિડીયો જોતા પહેલા. તો મિત્રો, તમારો વધારે સમય નથી લેતા, આપણે એક્ઝામ્પલ તરફ શરૂઆત કરીશું. તો તમે થંબનેલ જોઈ શકો છો કે આપણે આજે શું ભણવાનું છે. સ્વાધ્યાય 2.1 તમારી સ્ક્રીન ઉપર મિત્રો આવી ગયું છે, જે તમે નિહાળી શકો છો. કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો, જવાબ ચકાસો. મિત્રો, સમીકરણ આપણે જે છે એને આપણે જવાબ પણ સાથે સાથે ચકાસવાના છે. નીચેના સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો છે અને જવાબ ચકાસવાના છે. તો આપણે જસ્ટ સમીકરણ દેખી લઈએ. નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો આપણે મિત્રો ઉકેલ મેળવવાનો છે, ખાસ ધ્યાન રાખીશું મિત્રો. પહેલા સૌપ્રથમ આપણે દાખલો આખો સમજી લો, ત્યારબાદ તમારે મોઢે તમારે નોટબુકમાં લખવાનો છે. કોપી પેસ્ટ કોઈએ કરવાનું નથી. સમજ્યા બાદ તમારે વ્યવસ્થિત લખવાનો છે, એટલે તમે પરીક્ષામાં સારા એવા સ્કોર કરી શકો. 3x બરાબર 2x પ્લસ 18. તો તમારે ખાસ શું કરવાનું છે? ચલ વાળાને આપણે એક સાઈડ કરી દઈશું કે ચલ છે, x ને ચલ કહેવાય. 3x આપણે એમને રાખીશું. 2x ને આપણે બરાબર ની આ બાજુ લઈશું અને 2x ઇઝ ઇક્વલ ટુ 18. આટલા સુધી બાળકો તમને ખબર પડ્યા પછી 3x માંથી મિત્રો 2x જશે એટલે x મળશે. x ઇઝ ઇક્વલ ટુ 18. દેખો મિત્રો, આપણો જવાબ થઈ ગયો. તમે જોઈ શકો છો કે x બરાબર 18. હવે જવાબ ચકાસવાની વાત શું છે? આ દાખલાનો તમારો જવાબ આવી ગયો. આટલા સુધી પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે જવાબ ચકાસો તો શું કરવાનું હોય છે? x ની જગ્યાએ કિંમત મૂકવાની છે બંને સાઈડ. તો આપણે સૌપ્રથમ પ્રયત્ન કરશું ડાબા ચકાસણી કરીએ જવાબની કે ડાબા 3x x બરાબર કિંમત મૂકીશું 18. 18 ગુણ્યા 3, 18 તરી 54. આ ડાબા આપણને મળી ગયું. હવે આપણે જબા ચેક કરીશું બાળકો. જબા તમે જોઈને લખી શકો છો બાળકો કે 2x પ્લસ 18. ફક્ત હવે આપણે x ની કિંમત મૂકવાની થઈ. x ની આપણે કિંમત ઓલરેડી મળી ગઈ છે. તો x ની આપણે કિંમત મૂકીશું કે 2x ની જગ્યાએ 18 મૂકીશું કે 18 વત્તા 18, 18 દુ 36, 18 દુ 36, 36 કરીશું વત્તા 18 કરીશું. 36 વત્તા 18, 36 વત્તા 18 એટલે બાળકો કેટલા થશે? 54 થશે. કેટલા થશે? 54 જમણી બાજુ. હવે ડાબા બરાબર જવાબ લખી દઈએ. ડાબા બરાબર શું લખીશું? જબા. ડાબા બરાબર જબા. શું લખીશું? ડાબા બરાબર જબા. તો મિત્રો, આ રીતે આપણે ચકાસણી પણ કરી શકીએ છીએ. આ રીતે જવાબ ચકાસવાનો છે, મેન આપણે ગણતરી કરવાની થાય છે. તો બાળકો થોડા આગળ વધીશું. વ્યવસ્થિત તમે બાળકો સમજ્યા પછી તમારે લખવાનો પ્રયાસ કરવાનો છે. તો તમે જોઈ શકો છો બીજો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ તમારે 5t ને આપણે કરતા બનાવીશું. 5t માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3t માઇનસ 5. મિત્રો, સૌ પ્રથમ આપણે રકમ લખી દેવાની છે. ત્યારબાદ આપણે ચલ વાળા જે પદને આપણે ડાબી બાજુ લાવીશું અને અચળ પદને આપણે જમણી બાજુ લઈ જઈશું. 3t ચલ વાળું પદ છે, એને આપણે ડાબી બાજુ લઈએ કે 5t માઇનસ 3t ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 માઇનસ 3 છે બરાબર ની આ બાજુ આવશે તો પ્લસ 3 થશે. મિત્રો, દિશા બદલે ચહેરો તમારા ચેન્જ થશે. પ્લસ હોય તો માઇનસ થશે, માઇનસ હોય તો પ્લસ થશે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે. આ આપણે ખાસ કાળજી રાખવાની છે. 5t માંથી 3t આપણે બાદ કરવાના છે. તો કેટલા મળશે? 2t મળશે. માઇનસ પ્લસ માઇનસ બંને ચિહ્નો જુદા જુદા હશે તો શું થશે? બાદ બાકી થશે. તો 5 માંથી 3 બાદ થશે એટલે કેટલા વધશે? 2 વધશે. મોટા મુજબ નિશાની t આપણે એમને એમ રાખીશું. t ને આપણે કરતા બનાવીશું. -2 એમને એમ રાખીશું. આ બંને સંબંધ ગુણાકારનો છે. બરાબરની આ બાજુ લઈ જશું તો શામાં જશે? ભાગાકારમાં જશે. 2 કેન્સલ. તો t તમને કશું જ જવાબ મળતો નથી, મતલબ -1 જવાબ મળે છે. શું મળે છે? -1 તમારો જવાબ મળે છે.
તો તમે લખી શકો છો -1. હવે આપણે શું કરવાનું છે કે ડાબા અને જબા આપણે ચેક કરવાના થાય છે. તો મિત્રો સૌપ્રથમ ડાબા જબા આપણે ચેક કરી લઈશું. શું કહે છે? જવાબ ચકાસો. એટલે જવાબ આપણે ચકાસવું બહુ જરૂરી બને છે. તો હવે આપણે ડાબા લખીશું કે ડાબા 5t - 3. 5t - 3. 5 t કેટલા છે? -1 છે. તો આપણને t જે જણાય ત્યાં -1 મૂકીશું. 5 એકા 5 એટલે -5 -3 માઇનસ માઇનસ પ્લસ 5 ને 3 કેટલા થશે બાળકો? -8 થશે. તો આપણે ડાબા આપણને મળે છે -8. હવે આપણે જબાની ચકાસણી કરીશું કે જમણી બાજુ રાઈટ સાઈડ જબા તો 3t - 5 છે. જબા કેટલા છે? 3t - 5 છે. તો 3t - 5 લખીશું કે 3t - 5. 3t કેટલા છે? t - 1 છે. તો t આપણે લખી દઉં -1 -5 -3 એકા 3 એટલે -3 -5 માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. 5 ને 3 શું થશે? 8. મોટા મુજબ નિશાની. બંને જવાબ કેવા? ડાબાનો જવાબ પણ આપણને કેટલો મળે છે તમે જોઈ શકો છો અહીંયા કે ડાબા આપણને કેટલા મળે છે? ડાબા -8 મળે છે. ત્યારે જમણી બાજુ પણ આપણને કેટલી મળે છે? -8 મળે છે. તમે જોઈ શકો છો. મતલબ કે ડાબા બરાબર કેવા છે? જબા છે. કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. તો મિત્રો આપણો દાખલો તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લખી શકો છો અથવા સમજ્યા પછી વ્યવસ્થિત તમારા મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને પરીક્ષાની કોઈ તમારી કચાશ રહે નહીં. તમારી સમક્ષ બીજો દાખલો 3જા નંબરનો આવી ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો કે 5x + 9 છે બરાબર 5 + 3x છે. તો આપણે સેમ અહીંયા લખતા તેમ જ લખવાનો પ્રયત્ન કરીશું. ચલો 5x આપણે એમને રાખીશું. 5x ને કરતા બનાવીશું. 3x છે બરાબરની આ બાજુ આવશે તો -3x થશે. +3x બરાબરની આ બાજુ છે -3x થશે. 5 આપણે એમને રાખીશું. +9 બરાબરની આ બાજુ આવશે તો -9 થશે. 5x માંથી 3x બાદ કરો. ચલો કેટલા મળશે? 2x મળશે. 5 માંથી મિત્રો 9 બાદ કરો તો કેટલા મળશે? 4 મળશે. કેટલા મળશે? -4. મોટા મુજબ નિશાની. ચલો x ને આપણે કરતા બનાવી દઈશું કે -4 આપણે એમ રાખીશું. 2 ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. જોઈ શકો છો 2 × 2 = 4 એટલે x બરાબર કેટલા મળે છે? -2 આપણને મળે છે. કેટલા મળે છે? x બરાબર -2 આપણને મળે છે. એ તમે વ્યવસ્થિત રીતે બાળકો લખી શકો છો. હવે ચકાસણી કહે છે તો ચકાસણીમાં આપણે શું કરવું પડે? ડાબા અને જબાની ગણતરી કરવાની થાય છે. તો તમે લખી શકો છો કે 5x + 9 બાજુમાં જબા લખી દેવાનો. જબા 5 + 3x શું છે? 5 + 3x. હવે આપણે જે x દેખાય ત્યાં -2 મૂકવાના, બાકી કશું જ કરવાનું થતું નથી. આપણે તો આપણને x દેખાય છે ત્યાં ફક્ત આપણે -2 મૂકી દઈએ +9. 5 દુ 10 5 દુ 10 એટલે કેટલા? 10 કેવા થશે? -10 થશે +9. માઇનસ પ્લસ માઇનસ 10 માંથી બાળકો 9 જશે એટલે કેટલા મળશે? 1 મળશે. કેટલા 1 મળશે? -1. આપણને શું મળી ગયું છે? ડાબા. તારે ચકાસણી હવે આપણે જમણી બાજુની કરીશું સેમ પેટર્ન દ્વારા. તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે 5 આપણે એમને એમ રાખીશું, 3 આપણે એમને એમ રાખીશું. x ની જગ્યાએ કેટલા મૂકીશું? -2 મૂકીશું. 3 દુ 6 માઇનસ પ્લસ પ્લસ માઇનસ શું થશે? -3 દુ 6. 5 માંથી 6 જશે એટલે બાળકો કેટલા વધશે? 1. મોટા 6 કે 5? સ્વાભાવિક 6 મોટા હોય. 6 ની આગળ કઈ ચિહ્ન છે? માઇનસ, તો માઇનસ થશે. તો આ શું છે? જમણી બાજુ. હવે આપણે જોઈ શકીએ છીએ કે ડાબા બરાબર શું મળી ગયું આપણને જવાબ? જબા. આ રીતે આપણે ચકાસણી કરી શકીએ છીએ. ચલો વ્યવસ્થિત મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. ચલો 4z + 3 6 + 2z.
આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌ પ્રથમ 4z છે એ 4z ને આપણે z ને મતલબ કે ચલ વાળા પદને બરાબરની આ બાજુ લઈ જઈશું 2z પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે 6 ને આપણે એમને એમ રહેવા દઈશું પ્લસ 3 બરાબરની આ બાજુ પ્લસ છે બરાબરની આ બાજુ જશે તો માઇનસ 3 થશે તો વ્યવસ્થિત આપણે લખી દઈશું હવે મિત્રો 4z માંથી 2z કાઢી નાખવાના છે કેટલા z વધશે 4 છે એમાંથી 2 કાઢી નાખી કેટલા વધે 2z વધશે કેટલા z વધશે 2z 6 માંથી 3 કાઢી નાખો ચલો 6 છે એમાંથી આપણે 3 કાઢી નાખી કેટલા વધશે 3 વધશે કેટલા વધશે 3 તો 3 લખવાના થશે z અહીંયા એમને એમ રાખીશું 3 2 ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે તો z બરાબર 3 ભાગ્યા 2 આપણને મળે છે કેટલા મળે z બરાબર 3 ભાગ્યા 2 હવે આપણે શું કરીશું એ ચકાસણી કરીશું શું કરીશું જવાબ ચકાસો ચલો ચકાસી લઈએ તો બરાબર છે ડાબા દેખી લો ડાબી બાજુ કઈ છે 4z વત્તા 3 4z વત્તા 3 ફક્ત z દેખાય 3 ભાગ્યા 2 મૂકી દો આપણને z દેખાય છે અહીંયા દેખો એટલે શું મૂકી દઈશું z ની જગ્યાએ 3 ભાગ્યા 2 વત્તા 3 છેદ ઉડતા હોય ગુણાકાર સંબંધમાં આપણે ઉડાડી શકીએ છીએ તો 2 દુ 4 2 તરી 6 6 વત્તા 3 કેટલા મળશે બાળકો 9 6 ને 3 કેટલા થશે 9 થશે કેટલા થશે 9 હવે આપણે જમણી બાજુ લઈશું હવે આપણે કઈ બાજુ લઈશું જમણી બાજુ જમણી બાજુ લખી દઈએ 6 + 2z 6 + 2z લખી દઈએ 6 + 2z 6 આપણે એમને રાખીશું 2 આપણે એમને રાખીશું z ની જગ્યાએ આપણે 3 ભાગ્યા 2 મૂકીશું કેટલા મૂકીશું 3 ભાગ્યા 2 થોડું કલર પેનનો કલર ચેન્જ કરી નાખીએ ચલો આ બંને સંબંધ સાનો છે ગુણાકારનો એટલે છેદ ઉડી શકે છે 6 એમને એમ વધશે અહીંયા કેટલા છે 3 છે 6 ને 3 9 એમ બાળકો જોઈ શકો છો બંને ડાબા અને જબા કેવા મળે છે સમાન મળે છે તમે વ્યવસ્થિત અહીંયા લખી શકો છો કે ડાબા બરાબર જબા લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ આવું આપણે લખી શકીએ મિત્રો કોઈ પણ વસ્તુમાં કચાશ રહે તો મેસેજ તમે કરી શકો છો કોમેન્ટ બોક્સની અંદર તમે વ્યવસ્થિત સોલ્યુશન આપવાનો પ્રયાસ કરીશું અમારી ટીમ તમારી સાથે છે કોઈ પણ વિદ્યાર્થીઓ તેમાં શિક્ષણ મેળવે એવી આપણે અપેક્ષા ચલો મિત્રો 5મો દાખલો તમારી સ્ક્રીન ઉપર છે 2x - 6 = 14 - x હવે આપણે શું કરીશું ચલો 2x - 1 છે ચલો x વાળાને આપણે એક સાઈડ રાખીશું 2x આપણે એમને રાખીશું -x બરાબરની આ બાજુ આવશે તો +x થશે 14 આપણે એમને રહેશે -1 બરાબરની આ બાજુ જશે તો +1 થશે 2x + x એટલે કેટલા થશે 3x થશે 2x + x એટલે કેટલા થશે 3x થશે 14 + 1 એટલે 15 થશે x બરાબર 15 ભાગ્યા 3 x બરાબર 15 ભાગ્યા 3 3 પંચા 15 થશે 3 પંચા 15 x બરાબર 5 x બરાબર 5 x બરાબર કેટલા છે 5 છે હવે બાળકો આપણે શું કરીશું તો આપણે જાણીએ છીએ ચકાસણી કરવાની છે તો જરા ચકાસી લઈએ પેનનો કલર આપણે થોડો ચેન્જ કરી લઈશું ડાબા લખીશું ડાબા છે 2x - 1 છે તો જમણી બાજુ સાઈડમાં લખી દઈશું જબા 14 - x છે કેટલા છે 14 - x છે લખી શકીએ હવે ફક્ત આપણે x ની કિંમત મૂકવાની થાય છે શું મૂકવાની થાય છે x ની કિંમત મૂકવાની થાય છે જરા આપણે કિંમત મૂકી દઈશું બાળકો તો x ની કિંમત આપણે કેટલી છે અહીંયા દેખી શકો છો કેટલી છે 5 છે તો જે આપણે x દેખાય ત્યાં કેટલા મૂકી દઈશું 5 મૂકી દઈશું 5 - 1 ચલો 2 પંચા કેટલા થશે 2 પંચા 10 થશે -1 10 માંથી 1 જશે તો 9 તો આપણને શું મળી જાય ડાબા મળે શું મળે ડાબા મળે છે હવે આપણે જબા ચેક કરીશું શું કરીશું જબા ત્યાં ફક્ત x ની કિંમત મૂકવાની થાય છે તો 14 તો આપણે એમને મૂકી દઈશું x આપણે કેટલા આવ્યા છે 5 તો 5 અહીંયા લખી દઈશું 14 માંથી 5 જશે એટલે બાળકો કેટલા વધશે 9
તો આપણને જબા મળી જાય છે. તો હવે આપણે લખી શકીશું ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. શું લખી શકીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. તો બાળકો આ રીતે આપણે ચકાસણી કરી શકીએ છીએ. તો વ્યવસ્થિત બાળકો વિડીયો સ્ટોપ કરી અને લખી શકો છો, પછી વિડીયો તમે સ્ટાર્ટ કરી દેજો જોવાનું. ચલો બાળકો, હવે આપણે છઠ્ઠો દાખલો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7. મિત્રો અહીંયા આપણે શું દેખાય છે, થોડુંક કૌંસ આવી ગયું. તો સૌપ્રથમ કૌંસને દૂર આપણે કરવો પડશે. તો સૌપ્રથમ કૌંસને દૂર કરીએ. 8x + 4 એમને એમ રાખીશું. 3 × x એટલે 3x થશે. 3 એકા 3 થશે વત્તા 7 થશે. હવે શું કરીશું, 3x પ્લસ છે બરાબરની આ બાજુ આવી જશે તો 3x કેવા થઈ જશે, પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે. +4 બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે. -3 તો છે જ, +7 પણ આપણે છે જ. ફક્ત આપણે દિશાઓ ચિહ્નો ખાસ કાળજી લેવાની થાય છે બાળકો. 8 માંથી મિત્રો 3 બાદ કરશો તો 5 વધશે, 5x. ચલો માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 કેટલા થશે, 7 થશે વત્તા 7. x આપણે એમને રાખીશું, 5x એમને રાખીશું. -7 માંથી +7 જશે, શું મળશે બાળકો, સરસ મજાનો લાડુ મળશે. શું મળશે, સરસ મજાનો લાડુ જે આપણે ખાવાનો છે. શું મળશે બાળકો, શૂન્ય મળશે. શું મળશે, શૂન્ય મળશે. 5 ગુણાકારમાં છે બરાબરની આ જશે તો શામાં જશે, ભાગાકારમાં જશે. એટલે કે 0/5. જવાબ શું આવશે, x = શું આવશે, જવાબ શું આવશે, 0 આવશે. x બરાબર શું જવાબ આવશે, 0 આવશે. હવે બાળકો આ લખ્યા પછી આપણે શું કરવાનું છે, તો ડાબા બરાબર જબાની આપણે ચકાસણી કરવાની થાય છે. કે ડાબા બરાબર જબાની આપણે ચકાસણી કરવાની થાય છે. જરા આપણે પેન ચેન્જ કરી લઈશું. ડાબા લખી દઈશું. ડાબા 8x + 4. ચલો હવે આપણે x ની કિંમત મૂકીશું. તો x ની કિંમત તમે જોઈ શકો છો 0 છે. તો x ની કિંમત આપણે શું મૂકીશું, અહીંયા 0 મૂકીશું વત્તા 4. હવે 0 સાથે 8 ગુણ્યા એટલે જવાબ શું આવશે, 0 વત્તા 4. 0 વત્તા 4 એટલે જવાબ શું આવશે, 4. આપણને ડાબા કેટલા મળી જશે, ડાબા આપણને કેટલા મળી જશે, 4 મળશે. કેટલા મળશે, 4 મળશે. હવે આપણે જબ્બા લખવાના છે. હવે આપણે શું લખવાનું છે, જબા. જરા કલર ચેન્જ કરી લઈશું પેનનો આપણે. હા, જબા. હવે જમણી બાજુ જોઈ શકીએ છીએ કે 3x - 1 વત્તા 7. ચલો 3x કેટલા છે, 0 છે, -1 છે વત્તા 7. હવે આપણે જોઈ શકીએ 0 માંથી -1 બાદ થશે એટલે જવાબ કેટલો મળશે બાળકો, 0 મળશે, સોરી -1 મળશે વત્તા 7 પ્લસ 3 એકા 3 અને કેવા મળશે, -3 વત્તા 7. -3 વત્તા 7 કેટલા મળશે, 4. મોટા મુજબ નિશાની. તો આપણને શું મળે છે, જબ્બા મળે. શું મળે છે, જબ્બા. તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખાવવાની થાય. કે ડાબા બરાબર શું લખી શકાય, ડાબા બરાબર શું લખી શકાય, જબા. ડાબા બરાબર શું લખી શકાય, જબા. થોડા આગળ વધીશું. સ્ક્રીનશોટ પાડી વ્યવસ્થિત તમે લખી શકો છો. ચલો મિત્રો, તો આ તમે અહીંયા જોઈ શકો છો કે x = 4/5 x વત્તા 10 અહીંયા આપેલું છે. જે તમારે વ્યવસ્થિત નિરાકરણ કરવાનું થાય છે. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ કે x = 4/5 x વત્તા 10.
બરાબર છે. આ બંનેનો સંબંધ શાનો છે? સંબંધ શાનો છે? ગુણાકારનો સંબંધ છે. હવે અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. ધ્યાન રાખીશું બાળકો. 5x ઇઝ ઇક્વલ 4 ઇન્ટુ x પ્લસ 10 આવું લખી શકાય. ચલો 5x આપણે એમને એમ રાખીશું. 4 ઇન્ટુ x એટલે 4x, 4 ગુણ્યા 10 એટલે 40 થશે. 4x પ્લસ છે બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ થશે. 4x ઇઝ ઇક્વલ ટુ 40 આપણે એમને એમ રહેશે. 5x માંથી 4x કાઢો તો શું મળશે? x 40 આપણે એમને એમ રહેશે. ચલો x બરાબર કેટલા છે? 40 વધે છે. મિત્રો તમારે ડાબા જવાબની કોઈ ચકાસણી કરવાની જરૂર નથી. 40 જવાબ છે. x તો આપણને 40 મળી ગયો. હવે આપણે જમણી બાજુ ચકાસણી કરવાની તમારે થાય. ડાબી બાજુ તો x જ છે બરાબર. લખી શકીએ કે ડાબા બરાબર તો ઓલરેડી x છે જ. ડાબા બરાબર તો x જ છે. x ની કિંમત કેટલી છે? હમણાં જ આવી બાળકો. કેટલા છે? x બરાબર કેટલા છે? 40. કેટલા છે? 40. તો હવે આપણે જમણી બાજુ લખવાનો પ્રયાસ કરીએ. શું લખવાનો પ્રયાસ કરીએ? જમણી બાજુ. જમણી બાજુ તમે જોઈ શકો છો જબા. જમણી બાજુ લખી શકાય 4 ભાગ્યા 5. 4 ભાગ્યા 5 ઇન્ટુ x પ્લસ 10. ચલો હવે આપણે થોડો કલર પેનો ચેન્જ કરી લઈશું. x કેટલા છે તમે જોઈ શકો છો. કેટલા છે? 40 છે. કેટલા છે? 40. તો આપણે 40 લખવાનો પ્રયાસ કરીશું. 40 વત્તા 10. સ્વાભાવિક છે કૌંસની ચર્ચા આપણે પહેલી કરવી પડશે. તો 4 ભાગ્યા 5, 40 વત્તા 10 કેટલા થશે? 50 થશે. 40 વત્તા 10 કેટલા થશે? 50 થશે. 5 દાન 50, 4 દાન 40. તો આપણને શું મળી જાય? જબા મળી જાય. શું મળી જાય છે? જબા મળી જાય છે. તો આપણે લખી શકીએ બાળકો કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. તો આ રીતે બાળકો તમે લખી શકો છો. ત્યારબાદ થોડું આગળ વધીશું. હવે બાળકો તમે થોડો દાખલો જોતા તમને અટપટો લાગતો હશે કે કેટલું બધું એવી છે. પણ તમારે બાળકો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે તમને એકદમ શોર્ટકટ મેથડથી સમજાવવાના પ્રયાસ કરવાનો છે. એકદમ ઇઝી શીખવાડી દઈશું બાળકો. તો પહેલા સૌ પ્રથમ આપણે તમારી મનપસંદ રંગ લઈ લઈએ. જાંબલી રંગ. ચલો હવે આપણે કરતા બની દઈશું x વાળા પદને કે 2x ભાગ્યા 3. જે સેમ x વાળું પદ છે બરાબર ની બાજુ લઈ દઈશું. એટલે કે 7x ભાગ્યા 15 ઇઝ ઇક્વલ ટુ 3 આપણે એમને રાખીશું. પ્લસ 1 આ બાજુ હશે તો -1. તમને ખબર છે ડાબી બાજુ થોડું હાર્ડ લાગવા મળ્યું. જમણી બાજુ તો વાંધો નથી. 3 માંથી 1 જશે એટલે 2 મળી જશે. તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. 15 છે તો અહીંયા 15 લાવવા માટે તમારે કેટલા વડે ગુણવા પડશે? દેખો આપણે કલર થોડો ચેન્જ કરશું તમને મજા આવશે ભણવાની. 15 એટલે 5 વડે ગુણીશું. 15 થઈ જશે. છેદમાં તમે 5 વડે ગુણશો તો અંશમાં પણ 5 વડે ગુણવા પડશે. આ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. 2 પંચા 10 થશે. કેટલા થશે? 2 પંચા 10x ભાગ્યા 7x ભાગ્યા 15 થઈ ગયા આખા નીચે. આટલું તમને આવડી ગયું હશે. 3 માંથી 1 જશે એટલે બાળકો કેટલા વધશે? 2 વધશે. કેટલા વધશે? 2. 10x માંથી 7x કાઢો. ચલો 10x માં 7x કાઢો કેટલા વધશે? 3x વધે ભાગ્યા 15. 2 આપણે એમને એમ રાખીશું. 15 ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવશે તો શામાં જશે? ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30. હવે 3 શામાં છે? ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવશે તો શામાં જશે? ભાગાકારમાં જશે. ભાગ્યા 3. 3 દાન 30. x બરાબર 10. તો આપણને x શું મળી જાય છે? વ્યવસ્થિત જવાબ આપણને x મળી જાય છે. હવે આપણે ચકાસણી કરવાની થાય છે. ચકાસણી આપણે કરવાની છે. જરા ચકાસણી કરી લઈશું. કઈ બાજુ આવશે? પહેલા ડાબી બાજુ. તો લખી દઈએ 2x ભાગ્યા 3 વત્તા 1. એનો કલર આપણે ચેન્જ કરતા રહીશું એટલે તમારે લખવામાં સરળતા રે. ચલો ગ્રીન લઈએ. કેવી મજા આવે છે ટ્રાય કરીએ. ચલો બરાબર છે.
વ્યવસ્થિત દેખાય છે ને બાળકો? ખાસ કોમેન્ટ કરજો. જો આ પસંદ કલર જે પસંદ ના આવે ખાસ કોમેન્ટમાં કરી દેજો, સાહેબ આ કલર પસંદ નથી, બીજો કલર લખો. તમે લખવાનો પ્રયાસ કરીશું. આ 2x x કયો છે? 10 છે. x ની જગ્યાએ 10 મૂકીશું ભાગ્યા 3 વત્તા 1. 10 દુ 20, 10 દુ 20 ભાગ્યા 3 વત્તા 1. 3 અહીંયા છેદ ઉડતા નથી, ઉડાડો તો વાંધો નથી, ઉડતા નથી. આપણે શું લેવું પડશે? લસા. બરાબર છે. 20 આપણે એમને રાખીશું. 3 એકા 3 ભાગ્યા 3, 20 વત્તા 3 23 ભાગ્યા 3. 3 કેન્સલ કરી દઈશું બાળકો? ના, કરાશે નહીં. તો આપણે લખી શકીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ 23 ભાગ્યા 3. કેટલા મળશે? 23 ભાગ્યા 3 આપણને ડાબા મળી ગઈ. એટલે બધું જગ્યાના અભાવના કારણે આપણે સાઈડ લખવાનો પ્રયાસ કરીશું. બરાબર છે. આ જૂની રકમ છે 7 નંબરની, આપણે 8 નંબર દાખલો ગણી જશે. તો એ જમણી બાજુ લખવાનો પ્રયાસ કરીશું. જમણી બાજુ 7x અપોન 15 વત્તા 3. ચલો આપણે સેમ કલર લઈ લઈશું. પેલા લઈ લીધો તો જ ફક્ત આપણે x ની જગ્યાએ કિંમત મૂકવાની છે. તમે જોઈ શકો છો x બરાબર કેટલા છે? 10 છે. તો ફક્ત તમારે x દેખાય ત્યાં 10 મૂકી દઈશું ભાગ્યા 15 વત્તા 3. 7 દાન 70, 70 ભાગ્યા 15 વત્તા 3. ચલો 15 का 15, 15 दू 23, 15 तरे 45, 15 ચોક 60, 15 પંચા 75. છેદ ઉડતા નથી. શું કરી દઈશું? ક્રોસ ગુણાકાર. 70 15 તરે 45 ભાગ્યા 15. 70 વત્તા 45 કેટલા મળશે બાળકો? 5 6 4 10 ને 11 115 મળશે. તો 15 15 કેન્સલ. આવું થશે નહીં. બરાબર છે. તો તમારે શું કરવું પડશે? 3 પંચા 15 કેટલા થશે? 3 પંચા 15, 23 પંચા 115, 3 પંચા 15 અને 23 પંચા 115. 5 5 કેન્સલ. જવાબ તમારો કેટલો આવી ગયો? 23 ભાગ્યા 3. આ તમારે કઈ બાજુ છે? જમણી બાજુ. તમે લખી શકો છો ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. બાળકો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને દાખલો તમે ગણી શકો છો. તો 9મા નંબરનો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, જે તમારે શાંતિસર વ્યવસ્થિત દાખલો ગણવાનો થાય છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આપણે y વાળા પદને એક પાસે લાવીશું 2y, y માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ 26 આપણે એમને નાખે 26 ભાગ્યા 3 પ્લસ 5 ભાગ્યા 3 છે આ બાજુ આવશે તો માઇનસ 5 ભાગ્યા 3. ચલો હવે છેદ સરખા છે લખી દે 3. ફક્ત છેદ સરખા હોય તો અંશની બાદ બાકી કે સરવાળો થઈ શકે છે. છેદ સરખા હોય તો અંશની બાદ બાકી કે સરવાળો થઈ શકે છે. તો તમે 26 માંથી 5 બાદ કરો, ચલો 21 મળશે. 2y વત્તા y કેટલા મળશે? 3y મળશે. ચલો આ 3 ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં લખી શકીએ 21 ભાગ્યા 3 તો હતા જ, બીજા 3 એડ થશે. બરાબર છે. 7 તરી 21 એટલે કે y બરાબર 7/3. 7/3 જવાબ આવશે બાળકો. હવે આપણે શું કરવાનું થાય છે? ડાબા ઇઝ ઇક્વલ ટુ જવાબ યાદ હશે તમને કદાચ ચકાસણી માટે. જો ડાબા બરાબર જવાબ ન મળે તો ઉકેલ મળી શકતો નથી. ચલો આપણે લખી દઈશું, પેનનો કલર બ્લુ કરી દઈએ. ચલો ડાબા લખી દઈશું. ડાબા છે 2y પ્લસ 5 ભાગ્યા 3. તો જબા લખી દઈશું. જબા તો જબા છે 26 ભાગ્યા 3 માઇનસ y. તમે વ્યવસ્થિત રકમ દેખી શકો છો બાળકો. હવે આપણે કિંમત મૂકીશું y ની જાય છે જોઈશું 7 ભાગ્યા 3 આપણે દેખી રહ્યા છીએ. y ની કિંમત આપણે 7 ભાગ્યા 3 મૂકવાની છે. 7 ભાગ્યા 3, 5 ભાગ્યા 3. અહીંયા પણ આપણે સેમ ટુ સેમ y ની કિંમત મૂકી દેવાની છે. 26 ભાગ્યા 3 અને y ની કિંમત છે 7 ભાગ્યા 3. 7 ભાગ્યા 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25. 25 * 3 = 25.
ચલો હવે આપણે સાદુરૂપ આપવાનો પ્રયાસ કરીશું. 7 છેદ ઉડતા નથી. 2 સિત્તા 14 થશે. 14 ભાગ્યા 3, 5 ભાગ્યા 3. છેદ સરખા હોય તો અંશનો સરવાળો થશે. 14 ભાગ્યા 5 એટલે 19. 14 ને 5 19. 3 આપણે એમને એમ રાખીશું તો આપણને ડાબા મળી જાય છે. ડાબા. હવે જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. છેદ સરખા છે. છેદ સરખા છે તો આપણે શું કરશું? 26 માંથી 7 બાદ કરશું. બાદ થઈ જશે. જવાબ આવશે 19 ભાગ્યા 3. તો જવાબ મળે છે. તમે જોઈ શકો છો ડાબા ઇઝ ઇક્વલ ટુ બાળકો જબા. એટલે વ્યવસ્થિત આપણે સમજૂતી અહીંયા સમજી શકીએ છીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. તો બાળકો થોડા આગળ વધીશું. તમારા પાસે 10મા નંબરનો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે ત્રણેય માપને આપણે કરતા બનાવીશું. તમે રકમ દેખી રહ્યા છો. 5m ને આપણે બાજુ લઈ જઈશું એટલે 5m કેવા થઈ જશે? -30. મિત્રો ખાસ તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ ફાયદો થાય અને સારા એવા સ્કોર કરી શકે. આ 8મા પૂરતું નથી, આ વસ્તુ 9માં પણ આવશે, 10માં પણ આવશે. તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે. -8 ભાગ્યા 5. ચલો 3 માંથી 5 જશે તો સ્વાભાવિક છે કેટલા મળશે? 2. આ 5 આંગળી છે એમાં 3 આંગળી કાપી નાખી કેટલી વધે? 2. 3 માંથી 5 કેટલી વધે? 2 વધે. તો 2m મોટા મુજબ નિશાની. ચલો -8 ભાગ્યા 5. ચલો -2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. -8 ભાગ્યા 5 તો હતા જ, ગુણ્યા -2. માઇનસ માઇનસ કેન્સલ. 2 ચોક 8. 2 ચોક 8. તમે જોઈ શકો છો કે m ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 5. m ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 5. ચલો હવે આપણે ડાબા જબાની આપણે ચકાસણી કરવાની છે. બરાબર, સમજૂતી આપવાની છે, ચકાસણી કરવાની છે. લખી શકીએ કે ડાબા, તો ડાબા છે 3m. શું છે? 3m. તો ફક્ત આપણે શું કરીશું? કિંમત મૂકીશું. m ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4 ભાગ્યા 5. છેદ ઉડે છે? નથી ઉડતા તો ગુણા કરશું. 3 ચોક 12. 12 ભાગ્યા 5. આ શું મળી ગયું બાળકો? ડાબા મળી જાય. શું મળી ગયું? ડાબા. હવે આપણે જમણી બાજુ કરીશું. શું કરીશું? જમણી બાજુ. શું કરીશું? જમણી બાજુ. શું કરીશું? જમણી બાજુ. તમે જોઈ શકો છો 5m -8 ભાગ્યા 5. એટલે એમની જગ્યાએ ફક્ત આપણે કિંમત મૂકવાની થાય છે. તમે જોઈ શકો છો કેટલી આપેલી છે? 4 ભાગ્યા 5. ફક્ત કિંમત મૂકી દઈએ. m કેટલા છે? 4 ભાગ્યા 5. તો 4 ભાગ્યા 5 મૂકી દઈશું. -8 ભાગ્યા 5. 5 5 શું થઈ જશે? કેન્સલ થશે. શું થશે? કેન્સલ થશે. લખી શકીએ આપણે 4 એમને એમ રાખીશું. 8 ભાગ્યા 5 રહેશે. બાળકો હવે બાદબાકી નથી કારણ કે છેદ સરખા નથી. તો આપણે છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીએ. 5 ચોક 20. 5 ગુણ્યા 4 કરી લેવાના. -8 ભાગ્યા 5. હવે 20 માંથી તમે 8 બાદ કરશો કેટલા મળશે? 20 માંથી 8 બાદ કરો એટલે સ્વાભાવિક છે 12 મળે. 12 ભાગ્યા 5. તો જવાબ આપણને મળી જાય. જવાબ મળશે 12 ભાગ્યા 5. તમે જોઈ શકો છો ડાબા અને જબા કેવા મળી જાય છે? સરખા છે. લખી શકીએ આપણે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. જબા. તો બાળકો આ 10મા નંબરનો દાખલો છે આપણો. ચલો હવે સ્વાધ્યાય પતી ગયું લાગે છે બાળકો. હવે નેક્સ્ટ સ્વાધ્યાયમાં આપણે મળવાનું થશે. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમારે રિવ્યુ આપવાનું થાય છે. ચેનલ પર મિત્રો નવા હોય ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો.
જો મિત્રો હવે પછી આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર મળવાનું થાય છે. તો ફરી મળીશું. અમારી ચેનલ તમે જોતા રહેજો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.